અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસની સંવિધાન બચાવો દેશ બચાવો રેલી યોજાઈ। ભિલોડા બાયપાસ સહિતના સ્થાનિક પ્રશ્નો મુદ્દે વિરોધ કરી રહેલા ખેડૂતોને કોંગ્રેસે સમર્થન આપી વિરોધ જતાવ્યો, જેમાં કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરી સહિત 100 થી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓ રેલીમાં જોડાયા। કોંગ્રેસનો આરોપ છે કે આદિવાસી સમાજની જમીનો પચાવી પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આ રેલી દરમિયાન ધારાસભ્ય તુષાર ચૌધરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ નિવેદન આપ્યું। તુષાર ચૌધરીએ આરોપ લગાવ્યો કે ધાક ધમકી અને રૂપિયાની લાલચ આપી કોંગ્રેસના ઉમેદવારોની ઉમેદવારી પરત ખેંચી લેવામાં આવી। કોંગ્રેસના ઉમેદવારોને નોટિસ આપી ઘર તોડી પાડવાની ધમકી અપાઈ। સત્તાના જોરે વિરોધ પક્ષને દબાવી દેવાયો હોવાની વાત પણ તેમણે કરી। કારણ કે આજે લોકશાહીનું ખુલ્લેઆમ હત્યા થઈ રહી છે, લોકોનો અવાજ હેન કેન પ્રકારે દબાવી દેવામાં આવે છે। હાલમાં તમે જોયું હશે કે નગરપાલિકાની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસના ઉમેદવારોને ધાક ધમકી આપીને પૈસાની લાલચ આપીને ફોર્મ ખેંચાવા લેવા સુધીની પ્રક્રિયા પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે। ઘણી જગ્યાએ તો ઉમેદવારને નોટિસ આપવામાં આવી કે તમે ઉમેદવારી પત્ર ભરશો તો તમારું ઘર અમે ડિમોલિશ કરી નાખીશું, તમારું ઘર તોડી નાખીશું, એ રીતે પણ ડરાવવાનો પ્રયાસ કર્યો છે। ઘણા લોકોને ધંધાકીય રીતે ધમકી આપીને જે પ્રકારે લોકશાહીમાં ચૂંટણી પણ તટસ્થ રીતે થવી જોઈએ એ ચૂંટણી પણ થતી નથી અને એક દાદાગીરી અને સત્તાના જોરે વિરોધ પક્ષને જે દબાઈ દેવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એની સામેની લડતનું આહવાન કોંગ્રેસ પક્ષે આપ્યું છે। એના ભાગરૂપે આજે અમે ભિલોડા તાલુકામાં અરવલ્લી જિલ્લામાં એની શરૂઆત